અને હવે વાત સાણંદની. સાણંદમાં પણ કાર્યવાહી. દબાણ દૂર કરવા ગયેલા અધિકારીઓની સાથે સ્થાનિકોનું ઘર્ષણ. આ ઘટના સામે આવી. દબાણ હટાવવા ગયેલા ટીમને સ્થાનિકોએ ત્યાંથી ભગાડી મૂકી. લારી ગલ્લા હટાવવાની કામગીરી અધવચ્ચે જ અટકી. ઘટનાના પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં કામગીરી અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી. લારી ગલ્લા હટાવવાની આ કામગીરી, જો કે દબાણ હટાવવા ગયેલી ટીમને સ્થાનિકો દ્વારા ત્યાંથી ભગાડી દેવામાં આવી. લગભગ 400 ને આસપાસ જે ટોટલ દબાણ હતા. તો આરએનબી ની પીએસયુ છે જીએસઆરટીસી અને ટોટલ 400 લોકોને નોટિસ આપવામાં આવ્યા હતા. એને લગભગ 7 દિવસથી બધું ડ્યુ પ્રોસેસ ફોલો કરીને એને તમામ માણસોને પહેલાથી વોર્નિંગ આપીને અત્યારે આજના દિવસે પોલીસ, જીએસઆરટીસી અને ચીફ ઓફિસર નગરપાલિકા તરફથી અત્યારે આ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ ગ્રામ્યમાં પણ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ જોઈ શકાય છે કે સાણંદ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ઠેર ઠેર જે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું તેને નગરપાલિકાની સાથે રાખીને પોલીસ આ દબાણ દૂર કરી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે શહેરમાં જે પ્રકારે અસામાજિક તત્વો પર જે દબાણ હટાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, પણ ગ્રામ્યમાં જે દબાણ કરીને લોકોને પરેશાન કરવું અને ટ્રાફિકની સમસ્યા ઉભી કરવી તેને લઈને હાલ પોલીસ દ્વારા નગરપાલિકાને સાથે રાખીને આ જોઈ શકાય છે દ્રશ્યોમાં દબાણ દૂર કરી રહ્યા છે. કારણ કે ગેરકાયદેસર રીતના દબાણ ઉભું કરવું અને જે અસામાજિક તત્વો માટે એક બેઠક બનાવતા હોય તેવા કારણોને લઈને હાલ પોલીસ દ્વારા દબાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સાણંદ પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત રીતના આજે દબાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોઈ શકે છે કે જે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે જોખમી પણ બની શકે છે, કારણ કે દબાણની પ્રક્રિયા સાથે સુરક્ષા પણ ખૂબ જ જરૂરી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવામાં આવી રહ્યા છે. સવારથી દબાણની પ્રક્રિયા શરૂ થઈ હતી. એ દરમિયાન લોકોનો રોષ પણ હતો, કારણ કે લોકોએ વિરોધ પણ કર્યો હતો. કેટલાક લારી ગલ્લાઓના દબાણ હટાવતા સ્થાનિકોનો આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો હતો, જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્તો ગોઠવ્યું છે અને લોકોની જે વિરોધને લઈને થોડા સમય માટે દબાણ હટાવવા માટેની પ્રક્રિયા અટકાવવામાં પણ આવી હતી, પરંતુ લોકોને સમજાવીને ફરી વખત સાણંદ પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર જે દબાણો જે છે તેને દૂર કરવામાં આવ્યા છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, સાણંદ.